મનુષ્ય જેમ વસ્ત્રો બદલે છે, જૂના વસ્ત્રો ત્યાગીને નવા વસ્ત્રો ધારણ કરે છે, એ જ રીતે આત્મા એક દેહ ત્યાગીને બીજો દેહ ધારણ કરે છે. નમસ્તે મિત્રો, આપણે અગાઉની ચર્ચામાં શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ 2 અધ્યાયમાં જે કર્મયોગની વાત છે એની કેટલીક ચર્ચાઓ કરી. શ્રીમદ ભગવદ્ ગીતાના પછીના 3 અધ્યાય, 3, 4 અને 5મા અધ્યાયમાં પણ કર્મયોગની વાત છે. પરંતુ બીજો અધ્યાય જે વિશે આપણે ચર્ચા કરી એ બીજો અધ્યાય ખૂબ મહત્વનો છે. શ્રીમદ ભગવદ્ ગીતાના કુલ 700 શ્લોકમાંથી 72 શ્લોક બીજા અધ્યાયમાં છે. બીજા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જે વાતો કરી, જે માર્ગદર્શન આપ્યું, જે પ્રેરણા આપી, એમાં 3 બાબતો ખૂબ મહત્વની હતી. એક તો દેહ નાશવંત છે પણ આત્મા અવિનાશી છે. અર્જુને ભગવાન આગળ રણભૂમિમાં એવો વિષાદ વ્યક્ત કર્યો કે સામે પક્ષે તો મારા ગુરુઓ છે, વડીલો છે, બંધુઓ છે, એમની સાથે યુદ્ધ કરીને હું શું મેળવીશ? હું હણાઈ જઈશ તો પણ કંઈ અર્થ નથી, અને હું એમને હણીશ તો પણ જે રાજપાટ મને મળશે, જે પરિણામ મને મળશે તે રક્ત રંજિત હશે, એક જાતનું પાપ કર્મ થઈ જશે, એનો પણ કંઈ અર્થ નથી. એટલે અર્જુનને જે વિષાદ થયો તે એમણે રજૂ કર્યો કૃષ્ણ સમક્ષ. એટલે કૃષ્ણ કહે છે કે હું અને તું આજે છીએ, સેંકડો અને હજારો વર્ષ પહેલાં પણ આપણે હતા, અને હવે પછીના અનેક વર્ષો પછી પણ આપણે હોઈશું. એ જ રીતે આ સામે પક્ષે રણભૂમિમાં જે યોદ્ધાઓ છે એ બધા પણ પહેલાં પણ હતા, અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ હશે. કારણ કે આત્મા અવિનાશી છે. મનુષ્ય જેમ વસ્ત્રો બદલે છે, જૂના વસ્ત્રો ત્યાગીને નવા વસ્ત્રો ધારણ કરે છે, એ જ રીતે આત્મા એક દેહ ત્યાગીને બીજો દેહ ધારણ કરે છે. એટલે આત્મા હણાતો નથી, આત્મા નાશવંત નથી, એમ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન આગળ દર્શાવે છે. એટલે જે દેહ નશ્વર છે એના વિશે આસક્ત થવાની આવશ્યકતા નથી, એવું ભગવાન અર્જુનને સમજાવે છે. એની સાથે જ ભગવાન અર્જુનને બીજો પણ એક મહત્વનો મુદ્દો કહે છે કે કર્મના ફળ વિશે પણ આસક્ત થયા વગર કર્મ કરવું. તું કર્મ નિશ્ચિત કરી શકે છે પણ કર્મનું ફળ નિશ્ચિત કરી શકતો નથી, એવું ભગવાન અર્જુનને કહે છે. કર્મનું ફળ નથી મળવાનું એવું ભગવાન નથી કહેતા. ભગવાન એમ કહે છે કે કર્મણીએ સુવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, 47મા શ્લોકમાં બીજા અધ્યાયના. એટલે કે કર્મ કરવાનો અધિકાર છે તારો અધિકાર કર્મ કરવાનો છે, એવું ભગવાન કહેવા માંગે છે.
અહીં ભલે શબ્દ અધિકાર યોજાયો છે, પણ કદાચ એનો અર્થ જવાબદારી યા ફરજ પણ થઈ શકે છે. એટલે કે ભગવાન એમ કહેવા માંગે છે કે તારી જવાબદારી કે ફરજ કર્મ કરવાની છે, પરિણામ વિશે આસક્ત થવાની જરૂર નથી. દરેક કર્મની સાથે એનું પરિણામ જોડાયેલું હોય છે અને કર્મનું પરિણામ મળશે, પણ એ પરિણામ વિશે વિચારીને કર્મ ન કરવું અથવા સંશયો કરવા એ યોગ્ય નથી, એવું ભગવાન દર્શાવવા માંગે છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે વિદ્યાર્થીઓ પરીક્ષા વખતે ડાઉટમાં પડી જાય છે કે મારું પરિણામ સારું આવશે કે કેમ, આખું વર્ષ બરાબર મહેનત થઈ નથી, પરીક્ષા હવે એકદમ નજીક આવી ગઈ છે, હું પાસ થઈશ, સારું રિઝલ્ટ આવશે કે કેમ. એટલે આવું એ પરિણામ વિશે વિચારવા માંડે છે. અને ઘણા લોકો એને કારણે પછી ઘણા વિદ્યાર્થીઓ કે એક ડ્રોપ લઈ લઉં, પછી બીજી વાર બરાબર તૈયારી કરીને પરીક્ષા આપીશ એવું પણ વિચારે. પરંતુ એટલે એવી સ્થિતિને માટે ભગવાન કહે છે કે પરિણામ વિશે સંશયો કરવા કે આસક્ત થવું કે માયા રાખવી જરૂરી નથી. પરિણામ પર અધિકાર તારો નથી, કર્મ પર તારો અધિકાર છે અને કર્મ કરવાની તારી જવાબદારી છે. એટલે કર્મ કરવું જ, પરીક્ષાર્થીનું કર્મ પરીક્ષાની તૈયારી કરીને પરીક્ષા આપવાનું છે, તે કર્મ એણે કરવાનું છે. અકર્મથી કંઈ પરિણામ નથી મળવાનું. પરીક્ષાર્થી પરીક્ષા ન આપે તો એ પાસ નથી થવાનું, પણ પરીક્ષા આપશે તો એ કદાચ પાસ થશે, કદાચ સારું રિઝલ્ટ આવશે. એટલે કર્મ કરવું જરૂરી છે. કર્મના ફળ વિશે સંશયો કરીને કર્મ ન કરવું એટલે કે અકર્મ કરવું, એનાથી કોઈ લાભ નથી. ઘણીવાર અમારી પાસે પણ અસીલો કેસ લઈને આવે છે. ઉદાહરણ આપું તો કે ભાઈ કોઈ ઇન્સ્યોરન્સ ક્લેમ વીમા કંપનીએ નામંજૂર કર્યો હોય, વીમા કંપનીએ, તો અમારી ઓફિસમાં આવે કે ભાઈ વીમા કંપનીએ ક્લેમ નામંજૂર કર્યો છે, તો હવે એને માટેની કાનૂની કાર્યવાહી કરવા માટે આવે. પણ એમાં પણ ઘણા લોકો પહેલેથી નિશ્ચિત રિઝલ્ટ જાણવા માંગતા હોય છે કે હું કાનૂની કાર્યવાહી કરું તો મને ક્લેમ મળી જ જશે ને, વ્યાજ મળી જ જશે ને, વળતર મળી જ જશે ને. હવે આવી જાતની વોરંટી કે ગેરંટી આપણે કોઈ પણ કર્મ સાથે જોડી શકીએ નહીં કે અપેક્ષા રાખી શકીએ નહીં. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં આ જ બાબત કહે છે કે કર્મ કરવાનો અધિકાર છે તારો, પછી એનું પરિણામ એ કર્મ કઈ રીતે થાય છે અને બીજા ઘણા બધા પરિબળો પર એનો આધાર હોય છે. એટલે કર્મ કરવું, કર્મના ફળ વિશે આસક્તિ રાખ્યા વગર ભગવાન એવું કહેવા માંગે છે. એ જ રીતે ત્રીજો મહત્વનો મુદ્દો જે બીજા અધ્યાયમાં ભગવાન કહેવા માંગે છે તે એ છે કે ઘણીવાર આપણે સંઘર્ષ કરવાથી અથવા સંઘર્ષ કરવાનું ટાળતા હોઈએ છીએ. અર્જુનને પણ એવો જ વિચાર આવેલો યુદ્ધ ભૂમિ પર, એટલે એને વિષાદ થયો. એટલે ભગવાન કહે છે કે જ્યારે અન્યાય થાય છે ત્યારે, જ્યારે શોષણ થાય છે ત્યારે, જ્યારે અધર્મનું આચરણ થાય છે ત્યારે ધર્મની પુનઃ સ્થાપના કરવા માટે
સંઘર્ષ કરવો, લડત આપવી, યુદ્ધ કરવું જરૂરી થઈ પડે છે. એટલે ધર્મની સ્થાપના કરવાના હેતુ માટે જો યુદ્ધ કરવું પડે, સંઘર્ષ કરવો પડે, લડત આપવી પડે, તો એ આપવાની પણ ફરજ બને છે. એ પણ એક કર્તવ્ય ધર્મ બની જાય છે. એટલે એ કરવું પણ જરૂરી છે. આ ત્રણ મહત્વની વાતો, આ ત્રણ મહત્વનું માર્ગદર્શન ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આ બીજા અધ્યાયમાં આપે છે. અને મિત્રો, જો આપણે જોઈએ, સમજીએ, શાંતિથી વિચારીએ તો 5,500 વર્ષ પહેલાં કહેવાયેલી આ વાતો આજે પણ એટલી જ રેલેવન્ટ છે, આજે પણ એટલી જ પ્રસ્તુત છે. આજે પણ અર્જુને તે કુરુક્ષેત્રમાં જે મૂંઝવણો અનુભવેલી, જે વિચારો અને જે સંશયો એને થયેલા, એ આપણે જીવનમાં એક કે બીજા તબક્કે, એક કે બીજા પ્રસંગે અનુભવતા હોઈએ છીએ. એટલે તેવા સમયે આ ગીતાના જે બીજા અધ્યાયમાં જે આ ત્રણ મહત્વની વાતો ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહી છે, જે આજે પણ રેલેવન્ટ છે અને માર્ગદર્શક રૂપ બની રહે છે. ત્યાર પછીના જે બીજા ત્રણ અધ્યાયો છે, ત્રીજો, ચોથો અને પાંચમો, એમાં પણ મિત્રો કર્મયોગની જ વાત છે, કર્મ કરવાની જ વાત છે. ત્રીજા અધ્યાયના 19મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ ફરી એકવાર અર્જુનને કહે છે કે કર્મના ફળ સાથે એટેચ થઈને, આસક્ત થઈને, થયા વિના જે કર્મ કરે છે તે જ વ્યક્તિ શ્રેષ્ઠ ગણાય છે. આમ કર્મના ફળ સાથે આસક્ત થયા વિના કર્મ કરવાની ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સલાહ આપે છે. આ ઉપરાંત બીજી એક મહત્વની વાત ભગવાન અર્જુન સાથે કરે છે. ભગવાન કહે છે કે ઇન્દ્રિય કરતાં મન શ્રેષ્ઠ ગણાય, મન કરતાં બુદ્ધિ શ્રેષ્ઠ ગણાય અને બુદ્ધિ કરતાં આત્મા શ્રેષ્ઠ ગણાય. એટલે ભગવાન કહે છે કે આત્માને ઓળખીને મનુષ્યએ બુદ્ધિ વડે મન અને ઇન્દ્રિયોને વશ કરીને અનાસક્ત થઈને કર્મ કરતા રહેવું જોઈએ. અને એ જ મનુષ્ય, એવો જ મનુષ્ય સફળતા પામે છે અને શ્રેષ્ઠત્વ પામે છે, એવું ભગવાન આ ત્રીજા અધ્યાયમાં અર્જુનને સમજાવે છે. આ ત્રીજા અધ્યાયનો સાર છે. હવે મિત્રો, ચોથા અધ્યાયની વાત કરીએ તો ચોથા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આગળ દર્શાવે છે કે જ્ઞાન યજ્ઞ ચડિયાતો છે. જ્ઞાન મેળવવા માટે મનુષ્ય પ્રયત્નશીલ થવું જોઈએ, એવું કહેવાનો ભગવાનનો આશય છે. ભગવાન કહે છે કે જે મનુષ્ય વિવેકહીન છે, જે મનુષ્ય અશ્રદ્ધાળુ છે, જે મનુષ્ય સંશયગ્રસ્ત છે, તે માણસ પરમાર્થથી અને ભગવાનથી દૂર થઈ જાય છે. આવા સંશયગ્રસ્ત માણસો માટે નથી આ લોક કે નથી પરલોક કે નથી સુખ. ભગવાન સંશયગ્રસ્ત ન થવા માટે અર્જુનને જણાવે છે, કારણ કે અર્જુનનું મન અનેક પ્રકારના સંશયોથી યુદ્ધ ભૂમિ પર અર્જુનના મનમાં અનેક પ્રકારના સંશયો હતા. એટલે ભગવાન એને સંશયગ્રસ્ત ન થવા માટે જણાવે છે અને પરમ કૃપાળુ પરમાત્મામાં શ્રદ્ધા રાખવા માટે જણાવે છે. ભગવાન જણાવે છે કે હે ધનંજય, હે અર્જુન, જેણે કર્મયોગના આચરણ દ્વારા સમગ્ર કર્મો પરમાત્માને અર્પી દીધા છે તથા જેણે વિવેક વડે તમામ સંશયોનો નાશ કરી દીધો છે, એવા વશ કરેલા અંતઃકરણવાળા પુરુષને કર્મો બાંધી શકતા નથી. એ કર્મ બંધનમાંથી મુક્ત થાય છે. એટલે ભગવાન એને
પ્રેરિત કરતા કહે છે કે અજ્ઞાન જનિત સંશયને, તારા મનમાં જે જન્મ્યો છે સંશય એ અજ્ઞાનથી જન્મેલો સંશય છે. એટલે અજ્ઞાન જનિત સંશયને વિવેક અને જ્ઞાન રૂપી તલવારથી છેદીને સમન્વય રૂપી કર્મયોગમાં સ્થિર થઈને તું તારા કર્મમાં પ્રવૃત્ત થા અને યુદ્ધ માટે ઊભો થા. એમ સંશય ત્યાગીને ઈશ્વરને તમામ કર્મો અર્પણ કરીને સંશય ત્યાગીને કર્મ કરવા માટે અને પોતાનું ફરજ નિભાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જણાવે છે. 5મા અધ્યાયમાં મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ સમભાવ ઉપર ભાર મૂકે છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે માણસ પોતાનું ગમતું પામીને હરખાય નહીં અને પોતાનું ન ગમતું પામીને અકળામણ ન અનુભવે તે પુરુષ સ્થિર બુદ્ધિનો પુરુષ ગણાય છે અને સમભાવી પુરુષ કહેવાય છે. અને જેનું મન આ રીતે સમભાવમાં સ્થિર છે, જે આ રીતે સ્થિર બુદ્ધિનો છે, એણે જ સંસાર જીતી લીધો છે એવું ભગવાન શ્રી કૃષ્ણને જણાવે છે, શ્રી કૃષ્ણ અર્જુનને જણાવે છે. એટલે કે પરિણામ જે આવતું હોય તે કર્મનું, પણ પરિણામ સારું આવે તો એમાં હરખાવવું નહીં, પરિણામ નબળું આવે, ન ગમતું આવે તો અકળામણ ન અનુભવવી અને સ્થિત પ્રજ્ઞ રહીને એનો સામનો કરવો, પરિણામનો એને ફેસ કરવું, એવું ભગવાન કૃષ્ણ અર્જુનને સલાહ આપે છે. આમ ભગવાનની એ વાત ભગવાને જે કરી છે એ આજે પણ એટલી જ રેલેવન્ટ છે. આજે પણ મનુષ્યએ સ્થિત પ્રજ્ઞ થવું જરૂરી છે. વધુમાં ભગવાન કહે છે કે ઇન્દ્રિય અને વિષયોના સંયોગથી જે ભોગ છે તે બધા શરૂઆતમાં સુખરૂપ દેખાય છે, પણ છેલ્લે અંતે એ દુઃખનું જ નિર્માણ કરે છે. એટલે જે માણસ અંતરાત્મામાં જ આનંદ અનુભવે છે, જે આત્મામાં જ જ્ઞાન અને પરમાત્માનો અનુભવ કરે છે, તે માણસ સ્થિત યોગી, નિર્લેપ, તે માણસ જ શાંતિ અને બ્રહ્મને પામે છે. આ 5મા અધ્યાયમાં ભગવાન અર્જુનને જણાવે છે. આમ મિત્રો આ 5 અધ્યાય છે શ્રીમદ ભગવદ્ ગીતાના, એમાં પ્રમુખપણે કર્મયોગની વાત છે. અને કર્મયોગની વિશે જે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને માર્ગદર્શન આપ્યું, પ્રેરણા આપી, એ આજે પણ આપણે મિત્રો એટલી જ પ્રસ્તુત બની રહે છે. આજે પણ એમાંથી આપણને માર્ગદર્શન અને પ્રેરણા મળી શકે છે. આ 5 અધ્યાયમાં જે કર્મયોગની વાતો થઈ એની કેટલીક આપણે સંક્ષેપમાં આપણે ચર્ચા કરવાનો અહીં મેં પ્રયાસ કર્યો. મારી ઘણી બધી મર્યાદાઓ હોઈ શકે અને છે, આમ છતાં એક આમ આદમીની રીતે મેં આ જે 5 અધ્યાયમાં કર્મયોગની વાત છે એનું અર્થઘટન વિશ્લેષણ કરીને એક આમ આદમી સમજી શકે એ રીતે મેં અહીં પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો છે. આશા રાખું છું કે આપ સૌને એ ગમશે, પસંદ આવશે. કેટલાક જ્ઞાનીઓને એમાં કદાચ મારા પ્રયાસોમાં કદાચ કોઈક ક્ષતિ પણ દેખાય તો એ માટે મને ક્ષમા કરશે એવી હું આશા રાખું છું. ફરી કોઈક વાર આપણે આવા બીજા કોઈ વિષય પર અથવા શ્રીમદ ભગવદ્ ગીતાના અન્ય કોઈ અધ્યાયોમાં જે ચર્ચાઓ થઈ છે એ વિશે આપણે ફરીથી વાત કરીશું. મને ધ્યાન આપીને સાંભળવા માટે આપનો હું ખૂબ જ આભાર માનું છું. આભાર. જય શ્રી કૃષ્ણ. નમસ્તે.